આજે આપણે વિષય ગુજરાતી 2 જેમાં વ્યાકરણ જે હતું એ પાઠ 12 નો એ વ્યાકરણ આપણે બાકી છે હજુ આગળ પણ જોયું તો આપણે વ્યાકરણ પાઠ 12 નો આજે પણ આપણે પાઠ 12 નું વ્યાકરણ જોઈશું આગળના તાસમાં આપણે શબ્દકોશના ક્રમમાં સંધિ જે છૂટી પાડવાની હતી અને નિરુક્ત શબ્દવાળા જે શબ્દો હતા એ જોયા હતા આજે હવે પહેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈશું તો સૂચના લખીશું शब्द समूह માટે એક શબ્દ લખો શબ્દ સમૂહ માટે એક શબ્દ પહેલો જોઈએ રસ વગરનું પહેલું છે રસ વગરનું શબ્દ સમૂહ માટે એક શબ્દ તો રસ વગરનું તો કે છે નીરસ બરોબર એના પછી છે પોતાની જાતને સુધારવી પોતાની જાતને સુધારવી એટલે કે આત્મ સુધારણા પોતાના વર્તનમાં જે બદલાવ લાવે છે એ એટલે પોતાની જાતને સુધારવી જે આત્મ સુધારણા કહેવાય બરોબર આત્મ સુધારણા ત્રણ નંબર છે ઇન્દ્રનું આસન ઇન્દ્રનું આસન એટલે કે ઇન્દ્રાસન ચાર નંબર છે ફરીથી જન્મ લેવો તે ફરીથી જન્મ લેવો તે પુનઃજન્મ ત્યાર પછી છે દ્રઢ નિશ્ચય વાળું દ્રઢ નિશ્ચય વાળું જે છે દ્રઢ નિશ્ચયી
કસરત કરવામાં શૂરવીર. કસરત કરવામાં શૂરવીર જેને કહે છે વ્યાયામવીર. એના પછી છે ધનુષ્યની દોરી. ધનુષ્યની દોરી જેને કહેવાય છે પણજ અથવા તો જીવા પણ કહેવાય. આગળ છે અમરપણાની ખાતરી આપતું લખાણ. જેને કહે છે અમરપટો. શબ્દ સમૂહ 8 હતા. જોઈ લઈએ ફરીથી એકવાર. પહેલું છે રસ વગરનું. રસ વગરનું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ જેને કહે છે નીરસ. ત્યાર પછી છે પોતાની જાતને સુધારવી. પોતાના વર્તનમાં બદલાવ લાવવો જે કહે છે આત્મ સુધારણા. ત્રીજું છે ઇન્દ્રનું આસન એટલે કે છે ઇન્દ્રાસન. ત્યાર પછી 4 નંબર ફરીથી જન્મ લેવો તે પુનઃ જન્મ. 5 નંબર છે દ્રઢ નિશ્ચય વાળું જેનો છે શબ્દ સમૂહ એક શબ્દ દ્રઢ નિશ્ચયી. 6 નંબર છે કસરત કરવામાં શૂરવીર જેને કહે છે વ્યાયામવીર. ત્યાર પછી છે ધનુષ્યની દોરી જેને કહે છે પણજ અથવા તો જીવા. 8 નંબર છે અમરપણાની ખાતરી આપતું લખાણ જે છે અમરપટ્ટો. અહીંયા આપણે આ શબ્દ સમૂહ માટે એક શબ્દ જોયા. પછી છે સાદા વાક્યો, સંયુક્ત વાક્યો અને જે સંકુલ વાક્યો હોય છે એ. તો આપણે શબ્દ જે છે વાક્ય જે છે એ વાક્ય પહેલા લખી દઈશું અને એની સામે કયો શબ્દ છે સાદું વાક્ય છે, સંયુક્ત વાક્ય છે કે સંકુલ વાક્ય છે એની સામે ડાયરેક્ટ જવાબ આપણે લખીશું. બરોબર? એટલે સૂચના લખજો
કે નીચે આપેલા વાક્યોમાંથી સાદા, સંયુક્ત અને સંકુલ વાક્યો લખો. હવે નીચે 1 નંબર, હવેથી 1 નંબર કરીને લખો. હવેથી કદી આ ન કરવું. તો આ કયું વાક્ય થયું છે? સાદું વાક્ય. બરોબર? આ કયું વાક્ય કહેવાય છે? સાદું વાક્ય કહેવાય છે. તો સામે એની સામે ડેશ કરીને લખી દેજો સાદું વાક્ય. સામે ડેશ કરીને લખી દેજો. ત્યાર પછી બીજું છે છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા ને ઇન્દ્રનું આસન ડોલી ઉઠ્યું. તો આ વાક્ય કયું છે? જેમાં 2 વાક્ય થયા ને તેના, એટલા માટે આ કયું વાક્ય થશે? સંયુક્ત વાક્ય. તો સામે ડેશ કરી લખી દેજો સંયુક્ત વાક્ય. ત્રણ નંબર, શ્રીમતીએ એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમણે ત્યાંને ત્યાં જ તોડ્યો હતો. ત્યારે જ માંડ એ શાંત પડ્યા. છેલ્લે ઉદ્ગાર ચિહ્ન. શાંત પડ્યા પછી ઉદ્ગાર ચિહ્ન. તો આ કયું વાક્ય થયું? તો કે છે સંકુલ વાક્ય. બરોબર? કારણ કે એમાં 3 વાક્યો ભેગા થયા છે કે શ્રીમતીએ એમને યાદ કરાવ્યું કે, પછી એમનો સંકલ્પ એમણે ત્યાંને ત્યાં જ તોડ્યો હતો. વળી પાછું છે આગળ કે ત્યારે માંડ એ શાંત પડ્યા. એટલે આ વાક્ય કયું થયું? તો કે છે સંકુલ વાક્ય. બરોબર? પહેલું જે હતું વાક્ય કે જે એક જ વાક્ય હોય છે, જે સાદું વાક્ય હોય છે, વચ્ચે અનેક શબ્દ આવે છે ત્યારે સંયુક્ત વાક્ય બને છે. અને જ્યારે 2 વાક્યો 3 વાક્યો જ્યારે ભેગા થાય છે ત્યારે સંકુલ વાક્ય બને છે. હવે આગળ જે છે રૂઢિપ્રયોગ, છેલ્લો પ્રશ્ન બાકી રહ્યો છે. જે રૂઢિપ્રયોગો સૂચના લખજો એના નીચે આપેલા
રૂઢિપ્રયોગનો અર્થ લખી વાક્યમાં પ્રયોગ કરો. રૂઢિપ્રયોગ જે છે અહીંયા હું ખાલી તમને અર્થ જ લખાવીશ. વાક્ય જે છે એ અહીંયા ખાલી સમજાવી દઈશ. તમે તમારી રીતે વાક્ય લખી શકો છો. બરોબર. વાક્ય જે છે અહીંયા ખાલી સમજાવીશ. અત્યારે હાલ તમારે લખવાના નથી. તમે તમારી રીતે પણ જે અહીંયા મેં બોલી હોય એ સિવાયનું પણ બીજું વાક્ય લખી શકો છો. બરોબર. તો પહેલું લખો રૂઢિપ્રયોગ. ગાંડા બનાવવું. પહેલું છે રૂઢિપ્રયોગ ગાંડા બનાવવું. તો એનો અર્થ છે મંત્રમુગ્ધ કરવું. એનો અર્થ છે મંત્રમુગ્ધ કરવું. વાક્ય તમારે તમારી રીતે બનાવીને લખવાનું રહેશે. બરોબર. બીજું છે બીજો રૂઢિપ્રયોગ જે છે આંખમાં ચમક આવવી. આંખમાં ચમક આવવી એટલે એનો અર્થ છે ઝબકારો થવો. ઝબકારો થવો. વાક્ય રીતે છોડી દેજો. બરોબર. વાક્ય તમારી રીતે તમે બનાવી દેજો કે માના મૃત્યુથી શોકમાં ડૂબેલી દીકરી પાયલના લગ્નનો પ્રશ્ન હલ થઈ જતા તેની આંખમાં ચમક આવી. આ સિવાયનું પણ તમે બનાવી શકો છો. આગળ 3 નંબર માયા મૂકવી. માયા મૂકવી એનો અર્થ સામે લખો કે સ્નેહ મમતા છોડવી. સ્નેહ મમતા છોડવી. વાક્ય છે કે દરેક વ્યક્તિએ મૃત્યુ પહેલા સંસારની માયા મૂકી દેવી જોઈએ. બરોબર. આગળ લખો બીજું રૂઢિપ્રયોગ પંથે ચડવું. પંથે ચડવું એનો અર્થ લખો સામે રસ્તે આગળ વધવું. રસ્તે આગળ વધવું. કે નુકસાનીના આઘાતમાંથી બહાર નીકળીને પંકજભાઈ ફરીથી વ્યવસાયના પંથે ચડી ગયા. બરોબર. આગળ છે 5 નંબર ચડાવી ન શકવું. ચડાવી નળનોળો છે. હા, ચડાવી. ચડાવી ન શકવું. સામે અર્થ લખો ડગાવી ન શકવું.
ડગાવી ન શકવું. આગળ છે 6 નંબર, દિશ દિશામાં ગાજવું. દિશ દિશામાં ગાજવું. સામે લખો અર્થ, ચારે દિશામાં ખ્યાતિ પામવી. ચારે દિશામાં ખ્યાતિ પામવી. આગળ લખો, આસન ડોલી ઉઠવું. આસન ડોલી ઉઠવું. સામેનો અર્થ લખો, અસ્થિરતા આવવી. અસ્થિરતા આવવી. આગળ છે વેરાઈ જવું. વેરાઈ જવું. વેરાઈ જવું એટલે સામે અર્થ લખો, તૂટી જવું. તૂટી જવું. એના પછી છે મિજાજ છટકવો. મિજાજ છટકવો. સામેનો અર્થ લખો, ગુસ્સા પર કાબુ ન રહેવો. ગુસ્સા પર કાબુ ન રહેવો. એના પછી છે નિશાન ભણી ઉઠવું. નિશાન ભણી ઉઠવું. નિશાન ભણી ઉઠવું. સામે અર્થ લખજો, નિશાન તરફ જવું. નિશાન તરફ જવું. અહીંયા આપણે આ રૂઢિપ્રયોગો જે જોયા એના જે વાક્યો જે છે આપણે આ રૂઢિપ્રયોગો જોયા છે એના વાક્યો તમારે તમારી રીતે લખવાના છે. બરોબર. અહીંયા આપણે પાઠ 12 નું જે વ્યાકરણ હતું એ અહીંયા પૂરું થઈ જાય છે. અત્યારે આપણે પાઠ 12 માં શબ્દ સમૂહ જોયા, ત્યાર પછી સાદા, સંયુક્ત અને સંકુલ વાક્યો જોયા અને એના પછી જે રૂઢિપ્રયોગો છે એ રૂઢિપ્રયોગો પણ જોયા, જેના વાક્યો તમારે તમારી રીતે લખવાના રહેશે. બરોબર. એટલે આપણે પાઠ 12 માં સમાનાર્થી, વિરોધી, જોડણી જે છે એ જોડણી જે હું તમને લખાવવાની નથી, પણ તમને વર્કશીટમાં પૂછાય તો તમારી રીતે તમે એ જોડણી પાઠમાંથી શોધીને પણ સાચી જોડણી લખી શકો છો. બરોબર. એટલે એ જોડણી હું લખાવીશ નહીં. અહીંયા પાઠ
12નું વ્યાકરણ જે પણ હતું એ બધું જ આપણે લખાવી દીધું છે. એટલે અહીંયા પાઠ 12 એ ગુજરાતી 1માં પણ પૂરો થઈ ગયો અને પાઠ પ્રમાણે જે વ્યાકરણ હતું એ પણ અહીંયા પૂરું થઈ ગયું. બરોબર. હવે બાકીનું છે આપણે પછીના તાસમાં જોઈશું.